શું તમે જાણો છો કે હરસ અને મસાનું મેઇન કારણ છે કબજિયાત? જો લાંબા સમય સુધી કબજિયાતને અવગણવામાં આવે તો આપણને હરસ કે મસાની તકલીફ થઈ શકે છે. કઠણ સંડાસના લીધે સંડાસની જગ્યાએ ચીરા પડે છે અને એમાંથી લોહી પણ આવવા મળે છે. તો આપણે આજથી કબજિયાતને અવગણવાનું નથી. કબજિયાત અત્યારે એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે, કારણ કે આપણા ખોરાકની અંદર ફાસ્ટ ફૂડ, પાણી ઓછું પીવાનું, લીલા શાકભાજીઓ ઓછા થઈ ગયા છે અને સાથે સાથે બેઠાડા જીવનના લીધે. તો આનાથી આપણે બચવા માટે શું કરી શકીએ? સૌથી પહેલા તો જો કબજિયાત રહેતો હોય તો રાત્રે અળસી અથવા તો ઈસબગુલ પાણીમાં પલાળીને પીવાથી ખૂબ સારો એવો ફાયદો થશે. બીજા નંબર પર જોઈએ તો સવારમાં ઉઠીને ગરમ પાણીનો 1 ગ્લાસ પીવો. આખા દિવસનું 7 થી 8 ગ્લાસ જેટલું પાણી પીવાનું રાખવાનું છે. લીલા શાકભાજીઓ ખાવાનું છે, સાથે ફાઈબર વાળા ફૂડ ખાવાના છે અને બને ત્યાં સુધી થોડું એક્સરસાઇઝ અને 30 થી 35 મિનિટ જેટલું વોકિંગ પણ જરૂરી છે. અને આવી જ જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, જો તમારા સંડાસની અંદર લોહી આવતું હોય તો બને તેટલું જલ્દી તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. થેન્ક યુ.